બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજ જય ભક્તો. આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે એ બાળ ઘનશ્યામની લીલા ચરિત્રની કથા સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જો તમારે ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમના તમારે ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આજે આપણે કથા કરીશું બાળ ઘનશ્યામે માછલીઓને સજીવન કરી. આ લીલા ચરિત્રની કથા સાંભળશો તો પૂરેપૂરી સાંભળજો. એક દિવસ ઘનશ્યામે વેણી, માધવ અને પ્રાગને બોલાવીને કહ્યું, ચાલો આપણે માનસરોવર નહાવા જઈએ. નહાવાની વાત આવી એટલે સૌ તૈયાર. ચારેય બાળમિત્રો મેન સરોવરે ગયા. સરોવરને કિનારે એક વડનું વૃક્ષ, ત્યાં સૌ કપડાં કાઢવા લાગ્યા. તેવામાં ઘનશ્યામની નજર એક માછીમાર ઉપર પડી. એક કાળો અને કદાવર માછીમાર ઊભો માછલીઓ પકડે અને ટોપલામાં ભરે. ઘનશ્યામની નજર માછલીના ઢગલા ઉપર પડી. આટલી બધી મરેલી માછલીઓ જોઈને તેમને દયા આવી. તેમણે સંકલ્પ કર્યો કે બધી માછલીઓ જેવતે થઈ જાય અને પળવારમાં જ બધી માછલીઓ જેવતી થઈ ગઈ. કૂદીને બધી જ માછલીઓ પાણીમાં પાછી ચાલી ગઈ. આજ માછીમાર ખૂબ ગુસ્સે થયો. ઘનશ્યામને મારવા દોડ્યો. ઘનશ્યામે વિચાર કર્યો કે અભિમાનનું અભિમાન તોડવું જ જોઈએ. હિંસા કરે તેને શિક્ષા કરવી જ જોઈએ. તેથી ઘનશ્યામ યમરાજાનું રૂપ લઈને માછીમાર પાસે આવ્યા. યમરાજ એટલે અતિશય વિકરાળ, મહા ભયાનક રૂપ, મોટી મોટી મૂછ અને મોટા મોટા દાંત, લાલ ઘૂમ આંખો અને લાંબી જીભ, 18 હાથ અને દરેક હાથમાં તલવાર, ભાલા, ત્રિશૂળ જેવા જુદા જુદા હથિયાર. અચાનક યમરાજને સામે જોઈને માછીમાર તો ડરી ગયો. હાથ પગ ધ્રુજવા લાગ્યા, પરસેવો છૂટવા લાગ્યો. યમરાજાએ માછીમારને યમપુરી અને નરકના દુઃખો દેખાડ્યા. દૂતો આગળ મેથી પાક ખવડાવ્યો. માર ખાઈને હાડકાં ખોખરા થઈ ગયા. બચાવો બચાવો, છોડાવોની બૂમો પાડવા લાગ્યો. છેવટે તેને પોતાની ભૂલ સમજાઈ. તેણે ઘનશ્યામ મહારાજને માફી માંગી. મારા હાડકાં ભાંગી ગયા. યમપુરી અને નરક યાદ કરું છું ત્યાં જ મને બીક લાગે છે. હાથ પગ ધ્રુજે છે. માટે મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. હવેથી માછલા મારવાનો ધંધો નહીં કરું. આપ તો ભગવાન છો, મારા પાપ દૂર કરો. એમ કહી તે ઘનશ્યામને પગે લાગ્યો. ઘનશ્યામે તેને આશીર્વાદ આપી રવાના કર્યો. ઘનશ્યામ અને બાળમિત્રો સરોવરમાં નાહીને ઘેર પાછા ફર્યા. બોલો ઘનશ્યામ મહારાજની જય. તો જોયો ને ભક્તો, ભગવાન ખૂબ જ દયાળુ છે. આપણા ગમે એટલા પાપ હોય તો પણ એ આપણને માફી આપી દેશે અને ખૂબ સારા આશીર્વાદ આપે છે અને આપણને ખૂબ સુખ આપે છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તો ભક્તો, તમે પણ આવી કથાઓ
દરરોજ સાંભળવા માટે આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. ભક્તો, આપણે ફરી એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.